નમસ્કાર બાલમિત્રો, શ્રી એજેડ કનેરિયા પ્રાઇમરી શાળા ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 12.2નું આપણે પહેલો દાખલો પ્રમાણિત સ્વરૂપે તેની પરિભાષા તેની વ્યાખ્યા પ્રમાણિત સ્વરૂપથી સામાન્ય સ્વરૂપે કેવી રીતે ફેરવાય અને દાખલો પહેલો આપણે જોઈ લીધો છે. સ્વાધ્યાય 12.2નું દાખલો બીજામાં આપણે જોઈ રહ્યા છે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. પહેલું છે આપણી પાસે 3.02 ગુણ્યા 10 ની ઘાત માઇનસ છે. બાળમિત્રો, આ દાખલાને આપણે ખબર છે, આપણે જોઈ લીધો છે કે માઇનસ કેમ આવ્યો છે. માઇનસ આવ્યો છે એટલે આ સંખ્યા કઈ બાજુ ખસશે? આ સંખ્યા 3.02 એટલે કે પોઈન્ટ કઈ બાજુ ખસવાનું છે? આપણું જમણી બાજુ ખસવાનું છે, બરાબર. તો આપણે અહીં લખીએ, જે સંખ્યા છે 02 જે છે તે જમણી બાજુ ખસવાની છે, બરાબર. તો આખી સંખ્યા આપણે લખીએ 0 પોઈન્ટ, એના પછી કેટલી સંખ્યા? આપણે 02 ભેળવીને આપણી પાસે 6 સંખ્યા થવી જોઈએ, બરાબર. ટોટલ આપણી પાસે 3 0 ને 2 એટલે કે આપણે કેટલા 0 લઈએ? આપણે 1 2 3 4 5 અને 6, બરાબર. 0.2 તો આપણી પાસે છે જ, એના પછીની સંખ્યા હતી એટલે કે આપણે કેટલા 0 લીધો એના માટે આપણે સમજ્યો છે કે આપણે 2 અને 4, આ 2 4 ને 1 5 0 અને 3 ને આપણે ભેળવી લીધું છે, બરાબર. એટલે એવી રીતે આપણી પાસે 6 સંખ્યા થઈ અને આગળ આપણી પાસે 0 જે છે આપણી પાસે સંખ્યા પાછળ ખસી છે. કઈ બાજુ? જમણી બાજુ સંખ્યા ખસી છે. તેથી આપણે અહીં માઇનસ છે એટલે આપણે સમજવાનું છે કે આ આખી સંખ્યા જે છે જે જમણી બાજુ ખસવાનું છે, બરાબર. એટલે આપણી પાસે એ પ્રમાણિત સ્વરૂપથી આપણે એને સામાન્ય સ્વરૂપમાં લખવા માટે આપણે લખશું 0.0000302. હવે બીજો છે આપણી પાસે 4.5 ગુણ્યા 10 ની ઘાત 4. હવે જો અહીં માઇનસની નિશાની નથી ઘાતાંકમાં, તેથી આપણે ડાબી બાજુ સંખ્યાને જે છે ડાબી બાજુ ખસવાનું છે. આપણી પાસે ટોટલ સંખ્યા કેટલી છે? 4 સંખ્યા છે, મતલબ 5 ને ભેળવીને 4 સંખ્યા થવી જોઈએ. તો 5 એક સંખ્યા થઈ ગઈ એટલે 5 પછી આપણે કેટલી સંખ્યા લેશું? કેટલા 0 લેવા પડશે? આપણે 3 0 લેવા પડશે એટલે ટોટલ 4 સંખ્યા થઈ જાય. એટલે 4 તો છે જ આપણી પાસે. આપણે લખશું 45,000 10 ની ઘાત, મતલબ કે આ સંખ્યામાં આપણી પાસે ક્યાંય પણ પોઈન્ટ નથી. બાળમિત્રો, એને આપણે બીજે સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ. થોડીક અહીં દાખલા બીજાને પેલો 3.02 ગુણ્યા 10 ની ઘાત છે. આપણે બધાને ખબર છે કે ઋણવાળી સંખ્યા આવે, આપણે વ્યાખ્યામાં હમણાં જોયું છે કે જે ઋણવાળી સંખ્યા આવે તેને આપણે ભાગાકાર સ્વરૂપે સમજવાનું છે અને જે ઉપર ધનવાળી સંખ્યા આવે તેને આપણે ગુણાકાર સ્વરૂપે સમજવાનું છે, બરાબર. એટલે કે આપણે કેટલા પોઈન્ટ આપણે પાછળ ખસ્યા છે? 0 પોઈન્ટ આપણે જોયું, 3.02, બરાબર. હવે તમે કહો કે કેટલા આમ કેમ સંખ્યા આવે બધી? આપણે એટલી બધી આવી છે આપણી સંખ્યા આપણી પાસે. આમે તો 6 છે, -6 છે. તો આપણે અહીં સમજવા માટે આપણે લખ્યું છે કે પોઈન્ટ ક્યાં છે? પોઈન્ટ છે અહીં 2 સંખ્યામાં. એટલે આપણે આખી સંખ્યા ભેળવી દઈએ તો 302 ગુણ્યા પોઈન્ટ કેટલી સંખ્યા પછી છે? 2 પછી. એટલે આપણે લખીએ 10 ની ઘાત -2 ગુણ્યા 10 ની ઘાત -6 આપણી પાસે. તો હવે આપણે જોઈએ કે અહીં આપણે બધા ખબર છે કે એના આધાર સરખા હોવાથી ગુણાકાર હોય ને આધાર સરખો હોય તો તે સંખ્યાનું સરવાળું થઈ જાય છે. એટલે કે 302 ગુણ્યા 2 ને 6 માઇનસ મોટા પદની નિશાની એટલે કે -8. હવે માઇનસ છે તો તે સંખ્યાને આપણે ભાગાકાર સ્વરૂપે સમજવાનું છે. એટલે કે 302 ની છેદમાં આપણે 10 અને 8 0 લીધા છે. ટોટલ આપણે પાસે 302 આપણે ભેળવીએ તો આપણે પાસે 8 0 થવા જોઈએ, બરાબર. મતલબ હવે આપણે એને સંખ્યા સ્વરૂપે લખશું તો 0 પોઈન્ટ કેટલી 0 પછી આપણે 8 સંખ્યા થવી જોઈએ. 1 2 3 4 5 6 7 ને 8, બરાબર છે બાળમિત્રો. હવે લગભગ એને સરખી રીતે સમજાઈ ગયું હશે. બીજો દાખલો તમે અહીંયા જુઓ, 4.5 ગુણ્યા 10 ની ઘાત 4 એટલે કે
આપણે કેટલી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, એટલે કે આપણે એને એવી રીતે પણ લખી શકીએ 45/10. પોઈન્ટ પછી એક સંખ્યા છે, તેથી 1 0 લેવામાં આવ્યું છે. બાળમિત્રો, હવે આપણે બીજો દાખલો જોઈએ. 4.5 × 10⁴. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, તેથી આપણે એને લખી શકીએ. આપણે દશાંશમાં જ્યારે ફેરવતા હોય તો આપણે આગળ ભણી લીધું છે, તો એને આપણે કેવી રીતે લખી શકીએ? 45/10. અને 10⁴ છે, મતલબ 10 આપણે ટોટલ 4 0 મળવા જોઈએ. 10⁴ છે, મતલબ આપણે એકના સાથે 4 0 હોવા જોઈએ. તો અહીં આપણે લખ્યું છે 45/10 × 10,000. હવે આપણે એને સંખ્યા સ્વરૂપે લખીએ 45 × 1000નું આપણે અહીં 0 થી 0 કટ થઈ જાય એટલે 45 × આપણી પાસે 1000. 45 નું 1000માં ગુણાકાર થશે એટલે 45,000 આપણે સંખ્યા મળી આવશે. હવે બાળમિત્રો, પહેલા દાખલાનું જેમ તમારે ત્રીજો દાખલો કરવાનું છે અને બીજા દાખલાનું જેમ તમારે ચોથું, પાંચમું અને છઠ્ઠું દાખલો તમારે ગણવાનું છે. બાળમિત્રો, અહીં આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો. નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલા સંખ્યાને તેમને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. હવે સંખ્યા આપવામાં આવી છે 1 માઇક્રોન બરાબર 1/10 કરોડ મિલીમીટર. એકમ એને આપણે તમે સરખી રીતે આમ ગણી શકો છો કે કેટલી સંખ્યા? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. સોરી બાળમિત્રો, 1/10 લાખ મીટર થાય છે. 1 માઇક્રોન બરાબર 1/10 લાખ મીટર થાય છે. તે અને બીજો છે આપણી પાસે 1 ઇલેક્ટ્રોનનું બીજભાર. આપણી પાસે 0.000000000000 અને 16 કુલંબ છે. ત્રીજો છે બેક્ટેરિયાનું માપ 0.0000005 મીટર છે. ચોથું વનસ્પતિ કોષનું માપ 0.000001275 મીટર છે. અને પાંચમું છે એક જાડા કાગળની જાડાઈ 0.07 મિલીમીટર છે. આપણે અહીં સૌથી પહેલો દાખલો જોઈ રહ્યા છીએ. પહેલા દાખલામાં આપણે જોઈએ 1 માઇક્રોન બરાબર 1/10 લાખ મીટર. તો આપણે જોયું કે 1/10માં આપણે કેટલા જીરો લીધા છે? તો 1, 2, 3, 4, 5 ને 6. એકના સાથે આપણે 6 જીરો લીધા છે, એટલે આપણે શું લખ્યું? 1/10⁶ મીટર. એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ. 1 ગુણ્યા વિભાજન છે, બરાબર, ભાગાકાર છે, તેથી 1 × 10⁻⁻6 ભાગાકાર છે, તેથી અહીં -6 સ્વરૂપે સંખ્યા લખવામાં આવી છે. એટલે કે 1 માઇક્રોન બરાબર 1 × 10⁻⁻6 મીટર. હવે આ અહીં લખવામાં આવ્યું છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે બીજો દાખલો 1 ઇલેક્ટ્રોનનો બીજભાર. 1 ઇલેક્ટ્રોનનું બીજભાર કેટલું દર્શાવવામાં આવ્યું છે? 0.0000000 3, 3, 6, 9, 12, 15 અને 18 0 છે. અને એક સંખ્યા આપણે 18, 19 ને 20 કુલંબ. એટલે કે ટોટલ પોઈન્ટ પછી 20 સંખ્યા છે. તો આપણે સંખ્યા શું લખી શકીએ? 16/10 લગભગ 10 લાખ કરોડ કુલંબ. એક પોઈન્ટ અને આપણે છેદમાં સંખ્યા છે, તેથી 1.6 એને આપણે તમે હરખી રીતે સમજી શકો છો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અરબ, 10 અરબ, ખરબ, 10 ખરબ. એવી રીતે તમે આગળ સંખ્યાને આપણે બાળમિત્રો એને આ સંખ્યાને આપણે વિભાજન સ્વરૂપમાં પોઈન્ટ પછી સંખ્યા છે, તેથી આપણે વિભાજન સ્વરૂપે તે સંખ્યાને લખશું. 16/10 લગભગ 10 અરબ ખરબ થઈ જશે કુલંબ. એને આપણે લખશું 1.6 ગુણ્યા 10/10⁻20. આપણે જોયું છે કે પોઈન્ટ પછી ટોટલ 20 સંખ્યાઓ થઈ છે, બરાબર. હવે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ 1.6/10⁻19. હવે બાલમિત્રો તમે વિચારશો કે અહીં 20 હતું ને અહીં 19 કેમ થઈ ગયું? તો અહીં 19 એટલે થઈ ગયું કે એક પછી એક સંખ્યા જે છે, અહીં ટોટલ 20 સંખ્યા 16 સહિત 20 સંખ્યા થતી હતી, પણ એક જે છે એ પોઈન્ટની આગળ સંખ્યા નીકળી ગઈ છે, એટલે 20માંથી એક સંખ્યા ઓછી થઈ તો અહીં 19 થયા છે.
એટલે કે 1.6 × 10⁻19 કુલમ્બ. એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખશું 1.6 × 10⁻−19. તે સંખ્યા ભાગાકાર સ્વરૂપે છે, તેથી અહીં માઇનસની નિશાની લેવામાં આવી છે. એટલે કે 1 ઇલેક્ટ્રોનનું બીજભાર બરાબર 1.6 × 10⁻−19 કુલમ્બ. એવી રીતે અહીં ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો બાળમિત્રો તમારે કરવાનો છે. અહીં 12.2 સ્વાધ્યાયના સાથે આ ચેપ્ટર પૂરો થાય છે. નમસ્કાર.